નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યસભાની 24 બેઠકો માટે ચૂંટણીનો બ્યુગલ વાગ્યો, જો કે ગુજરાતની 4 બેઠકો પર પણ થશે જંગ। નમસ્કાર મિત્રો, દેશની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે, કારણ કે દેશના 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર થઈ ગયો છે। ગુજરાત સહિત અનેક રાજ્યોમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે। તો ચાલો જાણીએ આખી વિગત આ રિપોર્ટમાં। ભારતના ચૂંટણી પંચે રાજ્યસભાની 24 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી છે। ચૂંટણી માટે 1 જૂને નોટિફિકેશન જાહેર થશે, જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8 જૂન રાખવામાં આવી છે। અને મહત્વની વાત એ છે કે 18 જૂને મતદાન અને મતગણતરી એક જ દિવસે યોજાશે। ગુજરાતની વાત કરીએ, અહીં રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાશે। આ બેઠકો પર હાલ શક્તિસિંહ ગોહિલ, રામભાઈ મોકરિયા, નરહરી અમીન અને રમીલાબેન બારાનો કાર્યકાળ 21 જૂને પૂર્ણ થઈ રહ્યો છે। તેથી હવે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓમાં ઉમેદવારોને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશભરમાં ઘણા મોટા નેતાઓનો કાર્યકાળ પણ પૂર્ણ થવા જઈ રહ્યો છે, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, પૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી. દેવે ગૌડા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ સહિત કુલ 24 સભ્યો જૂન અને જુલાઈ દરમિયાન નિવૃત્ત થશે। હવે નજર રહેશે કે વિવિધ રાજકીય પક્ષો કોને મેદાનમાં ઉતારે છે અને રાજ્યસભાની ચૂંટણી દેશની રાજનીતિમાં શું નવા સમીકરણ ઉભા કરે છે તે જોવું રહ્યું। આ વિષય પરના તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહો। આપ જોઈ રહ્યા છો શાંતિશ્રમ ન્યૂઝ।